જય દ્વારકાધીશ મિત્રો, ચાલો આજની વાર્તા શરૂ કરીએ. અણધારી ડીલ અને અદ્રશ્ય સત્ય. સુરેશ ભૈયાના હાથમાં પકડેલી રોટલી હવામાં જ અટકી ગઈ. થાળી પાસે રાખેલી દાળમાંથી વરાળ નીકળી રહી હતી, પણ ઓરડામાં અચાનક ઠંડક પ્રસરી ગઈ. નેહાએ મારી તરફ જોયું. તેની આંખોમાં એ જ જીદ હતી જે છેલ્લા 6 મહિનાથી દરેક વાતમાં આવી રહી હતી. દિલ્હીનું પોતાનું ઘર, ભાડાથી છુટકારો, બાળકના આવનાર ભણતરની ચિંતા, મારી નોકરીની અનિશ્ચિતતા, અને આ બધાની વચ્ચે ઊભી હતી બાપુજીની જૂની દુકાન. ભૈયા, વાત સાંભળી તો લો. નેહાએ અવાજ ધીમો કર્યો. આપણે કોઈ ખોટું કામ નથી કરી રહ્યા. દુકાન બંધ પડી છે, પાછળની જમીન પણ ખાલી છે. આટલા વર્ષોથી બસ ધૂળ જામી રહી છે. સુરેશ ભૈયાએ રોટલી થાળીમાં મૂકી દીધી. તેમની આંગળીઓ પર લોટનું સફેદ પડ લાગેલું હતું. તે પડ આરવના તેમના કપડા પર રહેતું, વાળમાં ભરાઈ જતું અને સાંજ સુધીમાં તેના ચહેરાની કરચલીઓમાં બેસી જતું. તેમણે બસ પૂછ્યું, કેટલામાં? નેહાના ચહેરા પર થોડી આશા આવી. 55 લાખ. મારું માથું આપોઆપ ઊંચું થઈ ગયું. 55? મારા મોંમાંથી અચાનક નીકળી ગયું. કાલ સુધી પ્રોપર્ટી ડીલરે ફોન પર 40 કહ્યા હતા. નેહાએ મારાથી આ વાત છુપાવી હતી. નેહાએ મારી તરફ જોયા વિના કહ્યું. વાતચીતમાં કિંમત વધી ગઈ, અને જો આપણે જલ્દી હા પાડી દઈએ તો પૈસા તરત મળી જશે. સુરેશ ભૈયાએ પાણીનો ગ્લાસ ઉપાડ્યો. તેમનો હાથ સહેજ ધ્રુજ્યો. તેમણે પાણી ન પીધું. છોટું, તેમણે મારી તરફ જોયું. તું શું ઈચ્છે છે? આ સવાલ સહેલો હોવો જોઈતો હતો, પણ મારી નજર થાળી પરથી ઉઠીને દિવાલ પર લાગેલી હતી. બાબુજીની જૂની તસવીર પર ગઈ. તસવીરમાં તેઓ દુકાનની બહાર ઊભા હતા. સફેદ શર્ટ, ધોતિયું, ખંભા પર ગમછો, પાછળ એક બોર્ડ, રામપ્રસાદ જનરલ સ્ટોર. મેં બાળપણમાં એ બોર્ડ નીચે બેસીને ચોકલેટો ગણી હતી. બાપુજી મને કહેતા, ગણતરી ખોટી થાય તો પૈસા નહીં, ભરોસો તૂટે છે. ત્યારે મને સમજાતું નહોતું. આજે પણ પૂરી રીતે નહોતું સમજાયું. નેહાએ મારી ચૂપીને પોતાના પક્ષમાં સમજી લીધી. જુઓ ભૈયા, તે બોલી, દિલ્હીમાં બુકિંગની તક વારંવાર નથી મળતી. બસ 20 લાખ ખૂટે છે. આ દુકાન વેચાઈ જાય તો આપણું ઘર બની જશે. અમિત રોજ તણાવમાં રહે છે. ભાડું, ઓફિસ ખર્ચ બધું એકલો કેવી રીતે સંભાળે? સુરેશ ભૈયાએ મારી તરફ જોયું. તેમની આંખોમાં કોઈ ફરિયાદ નહોતી, બસ થાક હતો, જૂનો અને જામેલો. દુકાન વેચાઈ ગઈ. તેમણે ધીમેથી કહ્યું, તો બાબુજીનું નામ ક્યાં રહે છે? નેહાએ તરત જવાબ આપ્યો, નામ દિલમાં રહે છે. દિલ પર નહીં, દિવાલ પર નહીં. એક વાક્યએ ઓરડાની હવા બદલી નાખી. માં હોત તો કદાચ એ જ પળે ચૂપ કરાવી દેત, પણ માને ગયાને 8 વર્ષ થઈ ચૂક્યા હતા, અને બાપુજી તેના 2 વર્ષ પછી ચાલ્યા ગયા હતા. ઘરમાં હવે અવાજો ઓછા હતા અને હિસાબ વધારે હતો. મેં નેહા સામે જોયું. તે ખોટી નહોતી, અથવા કદાચ હું મારી જાતને એ જ સમજાવી રહ્યો હતો. દિલ્હીમાં અમારું ભાડાનું મકાન નાનું હતું.
દર મહિને મકાન માલિકનો મેસેજ આવતા જ મારી છાતીમાં કસાવ આવી જતો. ઓફિસમાં ચૂંટણીની વાતો ચાલી રહી હતી. મારી પાસે ખરેખર કોઈ મોટી બચત નહોતી, પણ દુકાન તે માત્ર દુકાન નહોતી. સુરેશભાઈએ અચાનક થાળી પાસે ખસેડી દીધી. હું કાલે સવારે દુકાન ખોલીશ, તેમણે કહ્યું. નેહા ચોંકી ગઈ. કેમ? જોવી છે? શું જોવું છે? એમાં તૂટેલું કાઉન્ટર, ખાલી ડબ્બાઓ અને ઉંદરોના નિશાન છે. ભૈયાએ કોઈ જવાબ ન આપ્યો. તેમણે હાથ ધોયા, ટુવાલ ઉઠાવ્યો, પછી દરવાજા તરફ આગળ વધ્યા. હું તેમની પાછળ જવાનો જ હતો. ત્યાં બહાર ગેટની ઘંટડી વાગી. ઝડપથી અને સતત નેહા ઊભી થઈ ગઈ. કદાચ એ જ હશે, તેણે ધીમેકથી કહ્યું. મારું હૃદય એક પળ માટે અટકી ગયું. કોણ? નેહાએ દરવાજો ખોલ્યો. વંડાના પીળા અંજવાળામાં એક માણસ ઊભો હતો. ઇસ્ત્રી કરેલા શર્ટ, હાથમાં કાળી ફાઇલ, વાળમાં મોંઘા તેલની સુગંધ. તેની પાછળ એક પાતળો છોકરો છત્રી પકડીને ઊભો હતો. નમસ્તે, માણસે અંદર આવતા કહ્યું. હું મહેશ મલ્હોત્રાના વાત થઈ ચૂકી છે. સુરેશ ભૈયા ત્યાં જ રોકાઈ ગયા. મેં નેહા તરફ જોયું. વાત થઈ ચૂકી છે એટલે? નેહાએ હોઠ પીસી લીધા. મહેશે ફાઇલ ખોલી. જી મેડમ, કહ્યું હતું કે પરિવાર તૈયાર છે. મેં વિચાર્યું આજે જ કાગળ બનાવી દઉં. કાલે શહેરમાં જવાનું છે. તેણે ટેબલ પર કાગળ ફેલાવ્યા. વરસાદના ભેજને કારણે કાગળના ખૂણા સહેજ વળી રહ્યા હતા. ટેબલના અંજવાળામાં લાલ મહોર ચમકી રહી હતી. તે પહેલું પાનું ઉઠાવ્યું. ઉપર લખ્યું હતું. બાની રસીદ, રકમ 1 લાખ રૂપિયા. મારો શ્વાસ અટકી ગયો. નીચે નેહાની સહી હતી અને તેની બરાબર નીચે લખ્યું હતું, પરિવારની સંપત્તિ. મેં નેહા તરફ જોયું. તે પૈસા લઈ લીધા. નેહાએ તરત કહ્યું, બસ ડીલ રોકવા માટે હાથમાંથી નીકળી જાય તો? સુરેશભાઈએ પહેલીવાર ઊંચા અવાજે પૂછ્યું. કયા હકથી? ઓરડો ફરી શાંત થઈ ગયો. મહેશ મલ્હોત્રા મલકાયો. એ શ્રીમત, મને સારું ન લાગ્યું. જુઓ, તેણે કહ્યું, ઘરની વાત ઘરમાં પતાવી લો, પણ મોડું ન કરતા. અસલી માલિકે તો રસ દાખવી દીધો છે. મેં ભ્રમણ ખેંચી. અસલી માલિક? મહેશે ફાઇલમાંથી બીજો કાગળ કાઢ્યો. તેના પર અમારી દુકાનનો નકશો હતો. આગળની દુકાન, પાછળની જમીન અને નીચે લાલ પેનથી લખ્યું હતું, મુખ્ય પ્રવેશ સૂચિત. મારા હાથ ઠંડા પડી ગયા. ભૈયાએ કાગળ ખેંચીને જોયો. તેમની આંખો પહોળી થઈ ગઈ. તેમણે ખૂબ ધીમેકથી કહ્યું, આ નકશો એમની પાસે કેવી રીતે આવ્યો? મહેશનું શ્રીમત થોડું વધુ ઊંડું થયું. બજારમાં જે દેખાય છે એ જ પૂરું સત્ય નથી હોતું, અમિતજી. અને ત્યારે જ મહેશે ફાઇલમાંથી ત્રીજો કાગળ કાઢ્યો. આ શહેરના નગર નિયોજનનો નવો પાસ થયેલો નકશો હતો. દુકાનની પાછળની જે ખાલી જમીન છે ને નેહા નકામી સમજતી હતી, ત્યાંથી એક મોટો 80 ફૂટનો કમર્શિયલ હાઈવે પસાર થવાનો હતો અને આ હાઈવે પર જવા માટેનો મુખ્ય પ્રવેશ દ્વાર અમારી એ ખંડેર દુકાનની જગ્યાએ જ બની શકે તેમ હતો. આ જમીનની અસલી કિંમત 55 લાખ નહીં, પણ ઓછામાં ઓછી
5 કરોડ રૂપિયા હતી. મહેશ એક બિલ્ડરનો એજન્ટ હતો અને તે અમારી આજ્ઞાતાનો લાભ ઉઠાવીને કૌભાંડ કરવા આવ્યો હતો. નેહાના હોશ ઉડી ગયા. તે ડીલરની મીઠી વાતોમાં આવીને ખરાબ રીતે છેતરાઈ હતી. સુરેશભાઈએ તરત જ મહેશના હાથમાંથી બાની રસીદ ખેંચી લીધી અને તેને ફાડી નાખી. નેહાએ લીધેલું 1 લાખ રૂપિયાનું કવર તેમણે મહેશના મોઢા પર માર્યું. અમારી દુકાન વેચવાની નથી, અહીંથી નીકળી જાઓ. મહેશ ગુસ્સામાં કંઈક બબડતો ત્યાંથી જતો રહ્યો. રાતના 11 વાગ્યા હતા. ભૈયાએ દુકાનની ચાવી લીધી અને મારી તરફ જોઈને કહ્યું, ચાલ છોટુ, આજે દુકાન જોવી જ પડશે. હું અને ભૈયા બંને વરસતા વરસાદમાં દુકાને પહોંચ્યા. જૂનું શટર ભારે અવાજ સાથે ખુલ્યું. અંદર ધૂળ, કરોળિયાના ઝાડા અને જૂની યાદોની ગંધ હતી. ભૈયા સીધા લાકડાના જૂના અને તૂટેલા કાઉન્ટર પર પાસે ગયા. બાપુજી હંમેશા કહેતા હતા કે આ કાઉન્ટર આપણો પાયો છે. તેઓ ક્યારેય આ કાઉન્ટરને રિપેર કેમ નહોતા કરાવતા તે આજે મને સમજાયું. ભૈયાએ એક હથોડી લીધી અને કાઉન્ટર નીચેનું પાટિયું તોડ્યું. તેમાંથી ધૂળથી ખરડાયેલી એક જૂની લોખંડની પેટી નીકળી. અંદર કેટલાક જૂના કાગળો અને બાપુજીના અક્ષરોમાં લખેલો એક પત્ર હતો. પત્ર મારી તરફ લંબાવતા ભૈયાની આંખો ભીની થઈ ગઈ. પત્ર વાંચતા જ મારી આંખોમાંથી પણ ચોધારા આંસુ વહેવા લાગ્યા. બાપુજીએ લખ્યું હતું, મારો સુરેશ ભણવામાં બહુ હોશિયાર હતો, પણ અમિતને દિલ્હી મોકલવા માટે તેણે પોતાનું કોલેજનું ભણતર છોડી દીધું અને નાની ઉંમરે દુકાન સંભાળી લીધી. આ પાછળની જમીન મેં ભવિષ્ય માટે ખરીદી છે. જ્યારે પણ એનો વિકાસ થાય ત્યારે આ જમીન પર માત્ર ને માત્ર સુરેશનો હક રહેશે, કારણ કે તેણે અમિતના ભવિષ્ય માટે પોતાનું વર્તમાન ઘસી નાખ્યું છે. દુકાનના દરવાજો સુરેશ ભૈયાના નામે જ હતા અને દુકાનના દસ્તાવેજો સુરેશ ભૈયાના નામે જ હતા. મને મારી ભયંકર ભૂલ સમજાઈ. જે મોટા ભાઈને અમે અભણ અને જૂનવાણી સમજતા હતા, જેમને અમે અમારા વિકાસ વચ્ચેનો કાંટો માનતા હતા, તેમણે જ મારા ભવિષ્ય માટે પોતાનું સપનું કુરબાન કરી દીધું હતું. મેં ભૈયાના ચરણ સ્પર્શ કર્યા. મને માફ કરી દો ભૈયા, હું સ્વાર્થી બની ગયો હતો. મેં આ દિવાલો પાછળનો તમારો ત્યાગ ન જોયો. ભૈયાએ મને ગળે લગાવી લીધો અને રડતા રડતા કહ્યું, અરે પાગલ, તું તો મારો દીકરો છે. બીજા દિવસે સવારે નેહાએ પણ રડતા રડતા સુરેશ ભૈયાની માફી માગી. તેણે સમજી લીધું હતું કે પરિવારનો સાથ પૈસા કરતા ઘણો મોટો હોય છે. અમે એ દુકાન ક્યારેય કોઈ બિલ્ડરને ન વેચવાનો નિર્ણય લીધો. થોડા મહિનાઓ પછી જ્યારે નવો હાઈવે બન્યો ત્યારે અમે જાતે જ બેંકમાંથી લોન લઈને એ જગ્યાએ એક મોટો શોપિંગ મોલ બનાવ્યો, જેનું નામ હતું રામપ્રસાદ એન્ડ સન્સ. અને તે મોલના ચેરમેનની ખુરશી પર માત્ર એક જ વ્યક્તિનો હક હતો, મારા મોટા ભાઈ સુરેશ ભૈયા. બાકીનું બધું જ હવે થશે. તો મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.